Once again, welcome back to my channel, guys. If you are a student in Ontario or work permit holder in Ontario, or if you are a parents of someone who is studying in Ontario or working in Ontario, then this video is for you guys. જરૂરથી જોજો કેમ કે બહુ જ સારા એવા ન્યૂઝ છે. OINP ની વાત કરવાનો છું આજે. OINP એટલે કે PR લેવાનો જે એક રસ્તો છે ઓન્ટારિયોમાં. OINP નું ફૂલ ફોર્મ પહેલાં કહી દઉં. OINP નું ફૂલ ફોર્મ છે ઓન્ટારિયો ઇમિગ્રેશન નોમિની પ્રોગ્રામ. એટલે કેવું કે આ સરળ રસ્તો છે PR લેવાનો, સ્પેશિયલી જે લોકો 12મું કરીને આવ્યા છે ને એ બધા માટે. હવે કેવું હતું કે ગવર્મેન્ટે 1-2 મહિના પહેલાં આખી OINPની સ્ટ્રીમ બંધ કરી દીધી હતી. OINPમાં 9 સ્ટ્રીમ હતી, ટોટલ 9 સ્ટ્રીમ. અને આજે 26 જૂનના રોજ ગવર્મેન્ટે ફરીથી એનો જે ફેઝ 1 છે, ગવર્મેન્ટ એના 2 ફેઝ રજૂ કરવાની છે, બરાબર. અને એનો ફેઝ 1 ગવર્મેન્ટે ઓલરેડી રજૂ કરી દીધો છે. હવે ફેઝ 1 છે શું અને કેવા કેવા લોકોને ફાયદો છે ને કેવા કેવા લોકોને નથી અને શું ચેન્જીસ આવ્યા છે. મતલબ કેવું હતું ગવર્મેન્ટને બધી આ પ્રોસેસ સ્ટ્રીમલાઇન કરવી હતી. જેમ કે 9 સ્ટ્રીમ હતી તો ગવર્મેન્ટને કેવું કે બધું કન્ફ્યુઝિંગ થતું હતું, એ બધું સરખું નહોતું. એટલે ગવર્મેન્ટે 9માંથી ટોટલ કેવું કે અત્યારે 3 સ્ટ્રીમ બહાર પાડી છે, મતલબ 3 રસ્તા, બરાબર. એ 3 રસ્તા કયા છે ચલો આગળ વિડીયોમાં જાણીએ. સો ગાઈઝ, પહેલી સ્ટ્રીમ છે ટીયર 1 2 3, બરાબર. હવે ટીયર 1 2 3 એટલે શું થાય તમને ક્લિયરિફિકેશન આપી દઉં. ટીયર 1 2 3 એટલે કેવું કે હાઈ સ્કિલ્ડ વર્ક. જે બી લોકો ટીયર 1 2 3માં કામ કરે, કેનેડામાં જે બી જોબ હોય એના ટીયર્સ હોય. જેમ કે મારી જોબનું ટીયર 4 છે, તો ટીયર 1 2 3 વાળાને કેવું કે એમ્પ્લોયરનો ઓફર લેટર જોઈશે, ફૂલ ટાઈમ પરમાનન્ટ ઓફર લેટર, બરાબર, કોન્ટ્રાક્ટ નહીં. એ સૌથી પહેલી રિક્વાયરમેન્ટ થઈ ગઈ. બીજી રિક્વાયરમેન્ટ થઈ ગઈ લેંગ્વેજની, કે લેંગ્વેજમાં તમારે મિનિમમ CLB 6 હોવા જોઈએ. કોઈકમાં CLB 5 પણ ચાલશે, બટ એ ડિપેન્ડ કરે છે. હવે એનાથી બી આગળ કેવું કે તમારી પાસે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મતલબ કેનેડામાં અને 2nd ડિગ્રી હોવી જોઈએ. આ વસ્તુની રિક્વાયરમેન્ટ છે. પછી આ એક્સપિરિયન્સ બી મેન્ડેટરી છે. એક્સપિરિયન્સ કેવું કે જો એ લોકોએ બહુ ઘટાડો છે એક્સપિરિયન્સ હમણાં. જો તમે કેનેડામાં મતલબ રિસન્ટલી ગ્રેજ્યુએટ થયા છો, અને બી સ્પેસિફિકલી ઓન્ટારિયોની વાત કરું છું કે ઓન્ટારિયોમાંથી તમે ગ્રેજ્યુએટ થયા છો તો ખાલી તમારે 3 મહિનાનો કોન્ઝિક્યુટિવ એક્સપિરિયન્સ જોઈશે, એ સેમ એમ્પ્લોયર સાથે, બરાબર, સેમ એમ્પ્લોયર સાથે. અને પછી બીજું કેવું છે કે તમે કદાચ મતલબ રિસન્ટલી ગ્રેજ્યુએટ નથી થયા કે ઓન્ટારિયોથી ગ્રેજ્યુએટ નથી થયા તો તમારે સેમ એમ્પ્લોયર સાથે 6 મહિનાનો એક્સપિરિયન્સ જોઈશે છેલ્લા 12 મહિનામાં. એટલે આ છે, બરાબર, આટલી રિક્વાયરમેન્ટ્સ છે. જે બી મતલબ આ પહેલી જે મેં તમને કીધું ટીયર 1 2 3 વાળું કામકાજ છે. પછી બીજી સ્ટ્રીમ છે ટીયર 4 5. હવે ટીયર 4 5 એટલે કેવું કે લો સ્કેલ્ડ. જેમ મેં તમને કીધું કે ટીયર હોય બધી જોબના. હું PSW છું. PSWની જોબ અમુક ટીયર 3માં પણ આવે અને ટીયર 4માં પણ આવે. એટલે કેવું કે મારી જોબ હું હોમ સપોર્ટ વર્કર કરું છું, એટલે PSWનું ટાઇટલ પણ હોમ સપોર્ટ વર્કર. એટલે મારી જોબ ટીયર 4માં આવે. ટીયર 4 5 વાળાને કેવું એકદમ ઇઝી કરી દીધું આ લોકોએ કે ભાઈ ના, તમારે બી પરમાનન્ટ મતલબ જોબ ઓફર જોઈએ એમ્પ્લોયર સાથે, કોન્ઝિક્યુટિવ 9 મહિનાનો એક્સપિરિયન્સ જોઈએ, બરાબર, છેલ્લા 2 વર્ષમાં જો તમારી પાસે હોય તો સારામાં સારું. પછી તમારા એમ્પ્લોયર તમને સપોર્ટ કરો જોઈએ. એટલે પહેલાં તમારા એમ્પ્લોયરે કેવું કે રજિસ્ટર કરવાનું પ્રોવિન્સ સાથે, ગવર્મેન્ટ સાથે, પછી તમારો જોબ ઓફર અપલોડ કરવાનો. પછી જે આમાં છે ને CLB બી ઓછા છે, મતલબ કેનેડિયન લેંગ્વેજ બેન્ચ માર્ક, ઇંગ્લિશ ટેસ્ટમાં જે માર્ક્સ લાવવાના, IELTS PT કોઈ બી તમે આપો, CLB 4, ઓનલી CLB 4, એટલે બહુ ઓછા કહેવાય. અને આમાં કેવું કે આમાં તમારી સેકન્ડરી એજ્યુકેશન બી ચાલે, મતલબ એજ્યુકેશનની રિક્વાયરમેન્ટ બી એટલી હાયર નથી. અને ત્રીજી સ્ટ્રીમ આવી ગઈ કેવું કે ડૉક્ટર માટેની છે. જે બી અહીંયા ફિઝિશિયન છે, ઓન્ટારિયોની વાત કરું છું, લાયસન્સ ફિઝિશિયન, બરાબર, જેમ કે પ્રોવિન્સ સાથે રજિસ્ટર્ડ છે આખા, અને એમની પાસે લાયસન્સ છે પોતાનું. અને બીજી એક રિક્વાયરમેન્ટ કે એ ડાયરેક્ટ બિલિંગ કરી શકે છે OHIP થ્રુ. હવે OHIP શું છે? OHIP છે એટલે ઓન્ટારિયો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન, બરાબર, એના થ્રુ ડાયરેક્ટ બિલિંગ કરી શકે છે. તો એવા લોકો કેવું કે ડાયરેક્ટ જ મતલબ OINPમાં અપ્લાય કરી શકે છે. એ લોકોને કોઈ જરૂર નથી. એટલે આ ઓન્ટારિયોની ગવર્મેન્ટે ડૉક્ટર માટે મતલબ અલગથી આ સ્ટ્રીમ બહાર પાડી છે આ વખતે. એટલે ગાઈઝ અત્યારે આ 3 સ્ટ્રીમ બહાર આવી છે. અને તમારે આના વિશે જાણકારી જોઈએ તો કેવું કહેવાય, હું આની લિંક જે બી OINPની ડાયરેક્ટ લિંક છે, જે બી અપડેટ આવી છે એ મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમને મળી જશે ત્યાંથી. પણ મિત્રો કેવું કે કેનેડામાં PR લેવાના બહુ જ સરળ રસ્તાઓ છે, એવું નથી કે નથી. અને આ ફેઝ 1 હતું, હજુ ફેઝ 2 લોન્ચ થવાનો છે બહુ જલ્દી. એટલે ખબર નથી શું આવવાનું છે શું નહીં. કેમ કે જો બધા વાતો કરતા હતા કે આ બધું ભેગું થઈ જશે, ભેગું તો થયું. 1 2 3 4 5 આવ્યું, ટીયર 1 2 3ની કેટેગરી આવી અને ટીયર 4 5ની આવી, બરાબર. 2 સ્ટ્રીમ આ થઈ ગઈ અને એક આજે ડૉક્ટરની કીધું એ તો મતલબ કોઈને ખબર જ નથી કે આવશે. એટલે ક્યારેક કંઈક ને કંઈક નવું આવે. હવે જેમ કે એમ્પ્લોયર કોઈને સપોર્ટ ના કરતા હોય, જેમ કે મારી જ સિચ્યુએશન છે, બરાબર, તો મારા પાસે એક્સપિરિયન્સ છે, હું કોઈ બી બીજા એમ્પ્લોયર જોડે જો કદાચ મને સપોર્ટ કરે તો મારી OINPની ફાઇલ લાગી જાય. એટલે મિત્રો કેનેડામાં PR લેવા એટલા ઇઝી નથી, પણ કેવું કે તમારે સ્ટ્રેટેજીથી ચાલવું પડે. અને બધા એમ કહેતા હતા કે ગામડાવાળાના આવશે. એટલે મિત્રો હજુ વધારે ડિટેલ્સ આવવાની બાકી છે કે ભાઈ ના સ્ટ્રીમમાં શું જોઈશે શું નહીં, આમ કમ્પ્લીટ કેવી રીતનું હશે કેવી રીતનું નહીં, એ આવશે ત્યારે તમને કહીશ અને વિડીયો બનાવીશ. પણ હા, અત્યારે અપડેટ્સ છે
એટલે જો તમને આ મતલબ મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કેમ કે કેવું કે ઓન્ટારિયો ઇઝી બનાવ્યું છે PR લેવું. હવે જો કોઈને પાસે એમ્પ્લોયરનો સપોર્ટ હોય, હવે એમ્પ્લોયર એટલો સપોર્ટ નથી કરવાનો, ખાલી કેવું કે એમનો જે બી બિઝનેસ છે રજિસ્ટર કરવાનો છે ગવર્મેન્ટ સાથે, ને આપણો જે ઓફર લેટર હોય એ સબમિટ કરવાનો છે. એટલે કેવું કે ટ્રાન્સપરન્સી રહે, કેમ કે કોઈ માણસ અપલોડ કરે તો એ માણસ મતલબ કેવું કે એડિટ કરી શકે, બટ એમ્પ્લોયર થોડી એડિટ કરવાનો છે. એને તો ખબર છે કે ભાઈ આ રિયલ એમ્પ્લોયર છે, ઓથેન્ટિક છે, એટલે એના માટે મતલબ આ ગવર્મેન્ટ આવું કર્યું છે, અને એ બી લાસ્ટ યરથી કર્યું છે, 2025થી.